નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત નકલી મસાલાની કરી લઈએ। રાજકોટમાં ગોંડલમાં ભેળસેડિયાઓ બેફામ બન્યા છે। બહારના મસાલા લેતા પહેલા સાવધાન થઈ જજો। આ ખબર તમારી માટે છે। ભેળસેડયુક્ત મસાલાની ફેક્ટરી પકડાઈ છે। ગુંદાળાની સીમમાં ભેળસેડનો ખેલ ચાલી રહ્યો હતો। લાખોની કિંમતનો ભેળસેડયુક્ત મસાલાનો જથ્થો પકડાયો છે। પોલીસ અને ફૂડ વિભાગની જેપી મસાલા ફેક્ટરીમાં રેડ। ધાણા જીરુંનું ભૂસું, મકાઈનો લોટ, પામોલિન તેલ મિશ્રણ કરતા કૃત્રિમ કલરનું મિશ્રણ કરી મસાલા બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે। ફેક્ટરીના ગોડાઉનમાંથી 41.91 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। ભેળસેડનું નેટવર્ક ચલાવતા કારખાનાના માલિક મિતુલભાઈ ઉર્ફે મનીષભાઈ ગિરધરભાઈ બાલધા સામે વહીવટી તંત્રની લાલાખ। પ્રજાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો પર કડક કાર્યવાહી કરવાના આદેશ હેઠળ એસઓજી પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે। ગુંદાળા ગામે આજે ફેક્ટરી ચાલી રહી હતી, તેમાં લાખોનો માલ સામાન મળ્યો છે। 41.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તેની અંદર જે મસાલા બનાવવામાં આવતા હતા તે અખાદ્ય હતા। નકલી મસાલા બનાવવામાં આવતા હતા। ભેળસેડિયાઓ અહીં ભેળસેડ કરીને અને પોતાના ગજવા ભરતા હતા, નફો કમાતા હતા। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને આ લોકો પૈસા કમાવાની લાયમાં આ રીતે ફેક્ટરી ચલાવી રહ્યા હતા। સંવાદદાતા મુનાફ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। મુનાફ, આ જે ફેક્ટરી છે તે ક્યાં ચાલી રહી છે, ત્યાંથી સામાન ક્યાં ક્યાં સપ્લાય થતો હતો તે વિશે કોઈ જાણકારી? બિલકુલ ચોક્કસ દીપા, જે ગોંડલના અંદરમાં એક મોટો રેકેટનો પર્દાફાશ એસઓજીએ કર્યો હતો। જે મસાલા ફેક્ટરી હતી તે મસાલા ફેક્ટરીને ત્યાં સીઝ કરવામાં આવી છે। સીધી વાત કરવામાં આવે, ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં પ્રજા સાથે સ્વાદ સાથે ચેડા કરતા એક મોટું ચોંકાવનાર કૌભાંડ રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસ ફૂડ આવેલી જે જેપી મસાલા નામની ફેક્ટરી લોકોના રસોડા સુધી પહોંચતા રોજિંદા મસાલાના બેફામ ભેળસેળનો નેટવર્ક ચાલ્યું હતું, જેને પોલીસ પર્દાફાશ કર્યો હતો। એસઓજીએ પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગોંડલ ગુંદાળા ગામની સીમમાં આવેલ મહાદેવ ઇન્ડસ્ટ્રી ચાલતા જેપી મસાલા નામના કારખાનામાં પોલીસ અચાનક ટ્રકથી રેડ પાડતી હતી અને પોલીસ ચોક્કસ બાતમી મળી હતી કે અહીં શુદ્ધ મસાલા નામે ઝેર પીસવાનું કામ ચાલી રહ્યું છે। આ ફેક્ટરી માત્ર આર્થિક ફાયદો મેળવવાની લાલચ અને લોકોના જીવના જોખમ મૂકવામાં આવતા હતા। આ મરચું, જીરું, ધાણા જીરું, હળદર જેવા મસાલાઓ, અસલી મસાલાઓ જે જથ્થો વધારવા માટે ધાણા જીરું, નાગામનું ભૂસાનું મકાઈનો લોટ અને પામેલું તેલ ગંભીર મિશ્રણ કરવામાં આવતું હતું અને નકલી પાવડર એકદમ અસલી દેખાય તે માટે તેમાં કેમિકલ કૃત્રિમ કલર અને ઉપરાંત પોલીસ સ્તરે પરથી આશરે 41,91,350 રૂપિયાનો કિંમતનો ભેળસેળનો યુક્ત મસાલાનો મસ્ત મોટો જથ્થો સીઝ કર્યો છે। અને આ કૌભાંડ પાછળ ગોંડલના મોલીધર રેસિડેન્ટ સીમમાં રહેતા 39 વર્ષના મિત્ર ઉર્ફે મનીષભાઈ ગોરધનભાઈ બાલધા નામના પટેલ વેપારી નામ સામે આવ્યું છે। અને હાલમાં એસઓજીએ પોલીસે સમગ્ર નકલી મસાલાનો જથ્થો જપ્ત કરી પ્રજા આરોગ્ય સાથે ચેડા કરનાર શખ્સોને કાયદેસરની કાર્યવાહી કરી છે। અને બીજી તરફ વાત કરીએ કે આ જે મસાલાનો રેકેટ છે ક્યારથી ચાલતું હતું અને ક્યાં ક્યાં સપ્લાય થતું હતું, અત્યારે એસઓજી છે તે અત્યારે પૂરેપૂરી તપાસ કરી રહી છે। જી દીપા। મુનાફ, જ્યારે આ રેડ પાડવામાં આવી તે દરમિયાન કેટલા લોકો અહીં કામ કરી રહ્યા હતા? જે માલિક હતો તેની હાજરી હતી, તેનું શું કહેવું છે? તેની પૂછપરછ કરવામાં આવી છે? ધરપકડ થઈ છે કે પછી અટકાયત જ થઈ છે માત્ર? બિલકુલ ચોક્કસ, જે રીતે ચોક્કસ એસઓજીને બાતમી મળતા મસાલાનો જે કૌભાંડ ચાલતું હતું તેના માટે તે સીધી એસઓજીએ રેડ પાડી હતી અને રેડ પાડી અને જે કબજે કર્યો હતો, જે મસાલા, જે ડુપ્લિકેટ મસાલા બનાવવામાં આવતો હતો, જે ભૂસો નાખીને બનાવતો હતો, લોકો સાથે ચેડા કરવામાં આવતો હતા, તેને લઈને હાલ તો માલિકને અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી છે। આ કૌભાંડ કેટલા સમયથી રેકેટ ચાલતું હતું, ક્યાં ક્યાં સપ્લાય કરતા હતા, તે બધી તપાસ છે। હાલ પોલીસ પૂછપરછ બાદ સાચી હકીકત બહાર આવશે। જી દીપા। આભાર મુનાફ, તમામ જાણકારી આપવા માટે। 41 લાખથી વધુનો મસાલો ઝડપાયો છે। ભેળસેળયુક્ત મસાલાની આ ફેક્ટરી પકડાઈ છે। માલિકની અટકાયત કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યાં જે હાજર લોકો હતા તેની પણ પૂછપરછ કરવામાં આવશે। જેપી મસાલા ફેક્ટરી છે, નામ તમે નોંધી લો કે આ જે ફેક્ટરી છે તેની અંદર જે પણ મસાલા બનાવવામાં આવતા હતા તે ભેળસેળયુક્ત મળ્યા છે। નફાની લાલચમાં આવીને આ જે માલિક છે તે ભેળસેળયુક્ત મસાલા બનાવડાવતો હતો અને તેનું વેચાણ કરતો હતો।
ગાંધીનગરથી સમાચાર કલોલના ધેંધુ ગામે યુવાનની હત્યા થઈ છે। 20 વર્ષના યુવકની ગળું દબાવી ક્રૂર હત્યાને અંજામ અપાયો। કોલેજિયન યુવક હાર્દિક રમેશજી ઠાકોરની ઠંડા કલેજે હત્યા થઈ। પુરાવાનો નાશ કરવા લાશને સફેદ કલરના કોથળામાં પેક કરી હત્યાકાંડને અંજામ આપી આરોપી દંપતી પોતાના ઘરને તાળું મારીને પલાયન થઈ ગયું। કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધીને ફરાર દંપતીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। એક યુવકને મોતને ઘાટ ઉતારાયો છે। કલોલના ધેંધુ ગામે આ ઘટના બની છે। 20 વર્ષના યુવકની ગળું દબાવી ક્રૂર હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। કોલેજિયન યુવક હાર્દિક રમેશજી ઠાકોર જેની ઠંડા કલેજે હત્યાને અંજામ અપાયો। પુરાવાનો નાશ કરવા માટે લાશને સફેદ કલરના કોથળામાં પેક કરી હત્યાકાંડને અંજામ આપી આરોપી દંપતી પોતાના ઘરને તાળું મારીને અને પલાયન થઈ ગયું। સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, એક યુવકની નિર્મમ હત્યા, શું વિગત? જી, કલોલના ધેંધુ ગામમાં 20 વર્ષના એક યુવકની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે। 20 વર્ષના આ કોલેજિયન યુવકનું નામ હાર્દિક રમેશજી ઠાકોર છે, જેની હત્યા થઈ છે। પ્રાથમિક માહિતી મુજબ આ યુવકનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે અને લાશને કોથળામાં પેક એક જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી। હાલ તો કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધીને 2 લોકોને ધરપકડ કરી છે અને જેમને માહિતી આપી એમને હાલ તાબામાં ચોક્કસ રાખ્યા છે, પરંતુ જેમણે હત્યા કરી છે તે દંપતી હાલ ઘરે તાળું મારીને બહાર ફરાર છે। કયા કારણોસર આ દંપતીએ આ હત્યા કરી એ બહાર નથી આવ્યું। પોલીસ તપાસમાં આગળ ખુલશે, કારણ કે હજુ જેને હત્યા કરી છે તે દંપતી પોલીસના હાથથી બહાર છે, પોલીસની પકડથી બહાર છે। એટલે વધુ ખુલાસા એ દંપતી જેને હત્યા કરી છે તેની ધરપકડ બાદ જ થઈ શકશે। જી, આભાર ગીતા જાણકારી આપવા માટે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કળિયુગમાં પિતા જ બન્યો પાપી। પિતાના ત્રાસથી સગીરાએ આપઘાત કર્યો। પિતા દારૂ પીને મારતા હોવાના આરોપ છે। કંટાળીને સગીરાએ આપઘાત કરી લીધો। મેઘાણીનગરમાં સગીરાના આપઘાત બાદ ફરિયાદ દાખલ થઈ છે। ગુનો દાખલ કરી પિતાની ધરપકડ કરાઈ છે। એક સગીરાએ આત્મહત્યાનું પગલું ભર્યું છે। આખરે કેમ? તો તેના પિતાના કારણે તે ત્રસ્ત હતી। દારૂ પીને પિતા તેની સાથે મારઝૂડ કરતા હોવાનો આરોપ છે, જે આધારે હવે પોલીસે પિતાની ધરપકડ કરી છે। અમદાવાદથી સમાચાર। નાના ચિલોડા પાસે યુવક પર કાર ચડાવવાનો પ્રયાસ થયો। કાર ધીમે ચલાવવા બાબતે ફરિયાદીએ તેના મિત્રને ટકોર કરી હતી। ઉશ્કેરાટમાં મિત્રો વચ્ચે ઝઘડો થયો। નરોડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। નજીવી બાબતને લઈને ઝઘડો અને તે બાદ યુવક પર કાર ચડાવવાનો પ્રયાસ। મિત્રો વચ્ચે આ બોલાચાલી થઈ હતી, જ્યારે એક મિત્ર કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો। અન્ય એક મિત્રએ તેને ટકોર કરી કે કાર ધીમે ચલાવ, પરંતુ જે કાર ચાલક હતો તેને આ જે વાત છે તે ન પસંદ આવી અને મિત્ર ઉપર જ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો। ઉશ્કેરાટમાં આવીને આ ઝઘડો થયા બાદ મિત્રએ આ કરતૂતને અંજામ આપ્યો। વડોદરામાં ઈવી બસ ચાલકનો આતંક। ડિલિવરી બોયને અડફેટે લીધો। ડેરી ડેન સર્કલ નજીક અકસ્માત સર્જાયો। ડિલિવરી બોયનો માંડ જીવ બચ્યો। બસના આગળના ટાયર પાસે જ બાઇક ભટકાઈ। ડિલિવરી બોયને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પૂરપાટ ઝડપના કારણે આજે ડિલિવરી બોય છે તે હોસ્પિટલના વિછાને પહોંચ્યો છે, સારવાર લઈ રહ્યો છે। તે દરરોજની જેમ પોતાના કામ માટે નીકળ્યો હશે। તેને શું ખબર કે એક ઈવી બસ તેની ઉપર કાર બનીને ત્રાટકશે। જોકે જે ડિલિવરી બોય છે તે અત્યારે સારવાર લઈ રહ્યો છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે તેનો જીવ જે છે તે સુરક્ષિત રહે અને તેને સફળ રીતે સારવાર મળી રહે। પાટણમાં અનૈતિક સંબંધમાં પત્નીની હત્યા કરાઈ। સમી તાલુકા વાવલ ગામમાં પતિએ મિત્ર સાથે મળીને પત્નીને મારી નાખી। 1.5 વર્ષથી ચાલતા અનૈતિક સંબંધની જાણ થતા પત્નીને મોતને ઘાટ ઉતારી છે। ઘરમાં વારંવાર થતા ઝઘડાથી છુટકારો મેળવવા માટે હત્યા કરી નાખી। ચંદ્રુમાણા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં હાથ પગ પકડીને પત્નીને જીવતી જ કેનાલમાં ફેંકીને હત્યા કરાઈ। પત્નીને માર્યા બાદ બચવા માટે સમગ્ર હકીકતની જાણ પતિએ શાળા સામે કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો। શાળાએ હકીકત જાણ્યા બાદ બનેવી પર સમી પોલીસ સ્ટેશનમાં બનેવી અને તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે।
સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. યશવંત, શું બનાવ? ચોક્કસથી દીપા, જે રીતના અનૈતિક સંબંધો ચાલતા હતા સક્કાજી ઠાકોરના, જે સમી તાલુકાના વાવલ ગામના રહેવાસી છે, અને તેમને 1.5 વર્ષથી એક જે બાજુના જ ગામની કહેવાય તો પરણેલી સ્ત્રી હતી તેની સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. અને આ પ્રેમ સંબંધ જે અનૈતિક સંબંધ કહેવાય તેમાં ખબર પડી ગઈ હતી તેમની ધર્મપત્નીને, અને જેના કારણે 1.5 વર્ષથી વારંવાર ઘરના અંદર કજિયા કંકાસ થતા હતા. મિત્ર સાથે મળીને સમગ્ર કાવતરું ઘડ્યું હતું, નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. અને આ બાબતની જ્યારે બાદમાં પસ્તાવો થયો હતો ત્યારે બનેવીએ ખુદ બંને શાળા સામે સમગ્ર હકીકતને લઈને રજૂઆત કરી હતી બચવા માટેની, પરંતુ અંતે જે ભાઈ હતો તે ભાઈને બહેનના માટે ન્યાય મેળવવા માટે કરીને સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને અત્યારે જે રીતના પ્રાથમિક માહિતી મળી રહી છે કે સમી પોલીસ સ્ટેશનના અંદર જે હત્યારો પતિ છે તે પતિ અને તેમના મિત્ર જે બંનેને પકડી પાડવામાં આવ્યા છે. અને સ્વાભાવિક રીતે થોડા સમય બાદ પ્રેસ પણ થઈ શકે છે, પરંતુ જે રીતના બંને મિત્ર અને તેના પતિએ મળીને હાથ પગ બાંધીને જે રીતના ગર્ભીણ હત્યા કરી દીધી છે, નર્મદા કેનાલમાં જીવતી જ ફેંકી દીધી છે, અને ત્યારબાદ તેનું મોત થયું છે, તેને લઈને સમગ્ર પંથકના અંદર અત્યારે ચકચાર થઈ ગઈ છે દીપા. કારણ કે આવી રીતના અવારનવાર પ્રેમના કારણે કરુણ અંજામ આવી જતો હોય છે, ને જેના કારણે અનેક લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે. બિલકુલ, આભાર યશવંત જાણકારી આપવા માટે. રાજકોટના વધુ એક નવા બનેલા બ્રિજની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. દસ્તુર માર્ગ પર કરોડોના ખર્ચે બનેલા નવા બ્રિજની નબળી કામગીરીનો મામલો સામે આવ્યો છે. આ બ્રિજનું લોકાર્પણ થયાને હજુ ગણતરીના મહિનાઓ જ થયા છે, ત્યાં જ બ્રિજમાંથી પોપડા ઉખડવાનું અને ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે. કોન્ટ્રાક્ટરની કામગીરીના ધજાગરા ઉડ્યા, જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની મિલીભગત સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. થોડા સમય પહેલા જ બનેલા બ્રિજની આ હાલત થઈ છે. બ્રિજ બનાવનાર એજન્સી સામે શું કાર્યવાહી થશે? જવાબદાર જે પણ વ્યક્તિઓ છે, જે પણ અધિકારીઓ છે, તેમની સામે કાર્યવાહી થશે? જવાબદાર અધિકારીઓની જવાબદારી ક્યારે નક્કી થશે? જે કોન્ટ્રાક્ટરે આ મિલીભગત કરી છે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મિલીભગત કરી છે, તેની સામે પણ કડક પગલાં લેવાવા જોઈએ. બાંધકામ દરમિયાન શું અધિકારીઓએ ગુણવત્તાની ચકાસણી નહોતી કરી? બ્રિજ બનાવનાર એજન્સી સામે શું કાર્યવાહી થશે? શું આ જે કોન્ટ્રાક્ટર છે તેની જવાબદારી નક્કી કરવામાં આવશે? હા, તો આ નવા બ્રિજમાં જે કામ કર્યું છે મ્યુનિસિપાલિટીએ થોડું ઘણું બધું નબળું, અને અત્યારે થાગડ થીગડ વાળું રિપેરિંગ કામ ચાલે છે. તો આવા કામ નબળા કરી અને પબ્લિકના પૈસાનો દુરુપયોગ કરી અને થોડુંક ધ્યાન આપે નવા મેયર તરીકે, એવી અમારી પબ્લિકની અપેક્ષા છે. જે પુલના સાંધા છે એ બધા ઉખડવા માંડ્યા છે, અને નીચેથી અંદરની સાઈડમાંથી ગાબડા જેવું પડવાનું દેખાય છે. આમાં તો ભ્રષ્ટાચાર ચોખ્ખો દેખાય આવે છે. આમાં કોઈ પણ વ્યક્તિ જોયો તો એને ખ્યાલ આવી જાય કે આવો પુલ કોઈ દિવસ આટલા રૂપિયાના ખર્ચે બનેલો પુલ કોઈ દિવસ નબળો એવો પડી જ ન શકે. ઘરનું મકાન બનાવતા હોય 50 લાખનું તોય 10 વર્ષ સુધી કાંઈ ન થાય, તો આ તો લાખો કરોડોના ખર્ચે બનેલું. બ્રિજનું લોકાર્પણ થયું હતું અને આપના માધ્યમથી એ વાત મારા ધ્યાન પર આવી. મેં સિટી એન્જિનિયર સાથે વાત કરી આ બાબતે. એ બ્રિજ જે નિર્માણ થયું હતું એ રેલવેની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું, અને સિટી એન્જિનિયર સાથે વાત કરીને અને આપના કોર્પોરેશનના માધ્યમથી અમે રેલવેમાં જાણ કરીશું, અને વહેલી તકે એમનું રિપેરિંગ અને સમારકામ થઈ જાય એ દિશામાં પ્રયત્ન કરશું. 8 મહિના પહેલા લોકાર્પણ થયું હતું, અને અત્યારે આ બ્રિજની શું હાલત છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશ. જે કરોડો રૂપિયાના ખર્ચે જે છે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, અને અત્યારે આ બ્રિજ છે તે જે છે એ તૂટી ગયો છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટનો આ જે હોમી દસ્તુર માર્ગ છે તે અત્યારે અહીંયા જે છે એ બ્રિજનું કામ જોવા મળી રહ્યું છે. આ બે બ્રિજ છે તે જોઈન્ટ વચ્ચેથી તૂટી ગયો છે. હું આપણા દ્રશ્યો બતાવવા માંગીશ કે માત્ર હજુ 8 મહિના જેટલો સમય થયો છે, અને એટલી વારમાં જ આ બ્રિજ તૂટી ગયો છે. એટલું જ નહીં, આ પોપડા છે તે આંગળીના ટેરવે ઉખડી રહ્યા છે. હાલ જે રીતે રાજકોટ શહેરમાં જે છે અલગ અલગ બ્રિજ છે તે બનાવવામાં આવતા હોય છે, અને અત્યારે આંગળીના ટેરવે જે છે તે આ બ્રિજ ના જે છે પોપડા ઉખડી રહ્યા છે. ખાસ કરીને જે રીતે રાજકોટ શહેરના જે અલગ અલગ જગ્યા પર જે છે આ બ્રિજ બન્યો છે, અને બ્રિજના જે હોમી દસ્તુર માર્ગ ઉપર બનેલા બ્રિજના પોપડા છે તે ક્યાંક હાથેથી ખરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, બ્રિજની અન્ય જગ્યાના દ્રશ્યો પણ આપણે બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા બ્રિજના હાલ છે તે બેહાલ થઈ ગયા છે. આંગળીના ટેરવે જે બ્રિજના પોપડા ઉખડી રહ્યા છે તેના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ. આ બ્રિજ છે તે આજે જે રીતના પાપડ તૂટે એવી રીતના બ્રિજની જે છે સિમેન્ટનો ભાગ તૂટી રહ્યો છે, એટલે કે
ક્યાંક ને ક્યાંક તંત્રની જે છે કેવી કામગીરી છે તે જોવા મળી રહી છે. જે કહી શકાય કે આ બ્રિજ છે તે હોમી દસ્તુર માર્ગ ઉપરથી પસાર થતો થાય છે અને અહીંયા લોકોને જે છે ટ્રાફિકમાં અડચણ ન થાય, પાણીની જે ખામી જે છે પાણી ન ભરાય એટલા માટે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટ શહેરમાં હજુ પ્રથમ વરસાદ સારો આવે એ પહેલા જ આ બ્રિજ છે તે જે છે અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ ભાગ છે તે આ ગટર જે જગ્યાએ મૂકવામાં આવી છે તે ગટરનો ભાગ છે તે પણ તૂટી ગયો છે. આ પણ અહીંયા પણ જે છે ભાગ છે તે હાથેથી તૂટી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી છે તે સામે આવી છે. એટલું જ નહીં, હાલ જે રીતના સ્થાનિક લોકો પણ જે છે તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. માત્ર 8 મહિનામાં જ કરોડો રૂપિયાનો ખર્ચ કરેલા બ્રિજના હાલ આવા છે, તો જે આવતા દિવસોમાં શું થશે તે પણ લોકો માટે એક ચિંતાનો વિષય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહેસાણાથી સમાચાર. ખેરાલુથી ઝડપાયો પોસ્ટ ડોડાનો જથ્થો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને જથ્થો ઝડપ્યો છે. 42 લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો. ચાલુ ગાડીમાંથી કૂદી અશોક નામનો આરોપી ફરાર. ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી. પોલીસે ડ્રાઈવર જગદીશ મંડાને દબોચ્યો. 281 કિલોથી વધુ માદક પદાર્થ જપ્ત કર્યા. પોલીસે 52 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે. સુરેન્દ્રનગર એસઓજીએ સાયલા તાલુકામાંથી ગેરકાયદે ખનીજ ચોરીના ગુનાના એક આરોપીને ઝડપી પાડ્યો. આ ભૂમાફિયાનું નામ ખેંગાર પનારા છે. આરોપીને સાયલા તાલુકાના ચોરવીરા ગામેથી પકડવામાં આવ્યો છે. આરોપીએ ચોરવીરા ગામની સીમમાં આવેલી સરકારી જમીનમાં ગેરકાયદેસર 2 કૂવા બનાવ્યા હતા. આ કૂવામાંથી તે ફાયર કલે અને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરતો હતો. સમગ્ર મામલે 13.25 લાખ રૂપિયાની ખનીજ ચોરી અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલીમાં બનાવટી પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો. મધ્યપ્રદેશનો મોહમ્મદ શેખ ખાંભા પોલીસની પકડમાં. 2 કારતૂસ અને દેશી બનાવટી પિસ્ટલ જપ્ત કરાઈ. પિસ્ટલ સપ્લાય થાય તે પહેલા પોલીસે ઝડપી પાડી. ગુડગાંવથી મોકલાયેલી પિસ્ટલનો ખુલાસો. પિસ્ટલ મંગાવનાર અને સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ તેજ કરાઈ છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ગિરનાર ખાતે સિંહના હુમલામાં ખેડાના માસૂમ બાળકનું મોત થયું. મહેમદાવાદ તાલુકાના મોદજ ગામના 12 વર્ષીય મયુર ચૌહાણનું સિંહના હુમલામાં મૃત્યુ થયું, જે બાદ તેની ગામમાં અંતિમ યાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીજનો અંતિમ દર્શન માટે ઉમટ્યા હતા. આ દરમિયાન મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે બાળકને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા. તેમણે સરકાર સમક્ષ પરિવારને આર્થિક સહાય આપવા ભલામણ કરવાની ખાતરી આપી. નોંધનીય છે કે પરિવારજનો અને સ્થાનિકોએ જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ પરિવારને ન્યાય આપવાની માંગ કરી છે. આ શોકમાં સહભાગી થવા આવ્યો છે. ભગવાન એના આત્માને શાંતિ આપે એવી વિશેષ પ્રાર્થના કરીએ છીએ. સરકારશ્રીમાં ગઈકાલે પણ અમે રજૂઆત કરી હતી. ગઈકાલ ઘટના થઈ ત્યારથી જ વન વિભાગ, અહીંના કલેક્ટર અને ખેડા જિલ્લાનું આખું તંત્ર મારા સંપર્કમાં છે. હજુ પણ જે પણ નાણાકીય સહાય થાય, દીકરો તો ગુમાયો છે, પણ સરકારમાંથી જે સહાય થાય એનો અમે પૂરો પ્રયત્ન કરીશું. મારા બાળકને ઉપાડી ગયા. એ ભૂખ્યા હોવાના કારણે એની કોઈ સારવાર ના થઈ હોય તો જ ભૂખ્યા હોય, અથવા તો એને જે દેખરેખ રાખી હોય તો જ આ ભૂખ્યા ના થયા હોય. પણ નહીં દેખરેખ રાખવાના કારણે અમારા બાળકનો ભોગ આ ભૂખ્યા સિંહ હોય એ લીધો. તો અગર કોઈ લાચની સગવડ નહીં, જે રોડ ઉપર પગથિયે ચડતા તો ઇંગલોની સગવડ નહીં, કોઈ ફોરેસ્ટ ખાતાવાળા નહીં, કોઈ પોલીસનો સેવાઓ નહીં, બિલકુલ જે અંધજન જેવું ચાલતું છે એવું મને લાગે છે. સમાચાર જૂનાગઢથી. ગિરનાર જતા ભક્તો માટે રાહતના સમાચાર. 24 કલાક બાદ ફરી ગિરનાર પર અવરજવર શરૂ કરાઈ. બાળક પર સિંહના હુમલા બાદ તેને બંધ કરાઈ હતી. પર્વત શ્રદ્ધાળુઓની અવરજવરથી ફરી શરૂ થયું. 3 સિંહોના રેસ્ક્યુ બાદ જંગલમાં સ્કેનિંગ કરાયું. સ્કેનિંગ બાદ વહેલી સવારથી ગિરનાર પર્વત શરૂ કરાયો. સીડી વિસ્તારમાં વન વિભાગનું સતત પેટ્રોલિંગ. સીડી છોડી જંગલમાં ન પ્રવેશવા અપીલ.
ગિરનાર પર્વતના 50 પગથિયે ગઈકાલે બનેલી ઘટનાને લઈને 3 સિંહોને પાંજરે પુરાયા બાદ આખા જે ગિરનાર પર્વત આસપાસનો જે વિસ્તાર છે તેને છે તે ચેકિંગ કરવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ સિંહ છે કે નહીં. અંતે માલુમ પડ્યું કે હાલમાં આ વિસ્તારમાં હજુ સુધી કોઈ સિંહ નથી, એટલા માટે ગિરનાર પર્વત શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્લું મૂકી દેવાયું છે. ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે આ વન વિભાગનો સ્ટાફ પણ અહીં તૈનાત છે અને હાલ લોકોને પણ સૂચન કરી રહ્યું છે કે સીડી છોડી અને અન્ય કોઈ જંગલ વિસ્તારમાં ન જવું અને સીડી પરથી જ ગિરનાર પર્વત જવું તેવી અપીલ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે જે 11 વર્ષના જે બાળક પર હુમલો થયો હતો ને તે બાદ તંત્ર દ્વારા છે તે કામગીરી કરવામાં આવી હતી. હાલમાં ગિરનાર પર્વત આજ વહેલી સવારથી રવિવાર હોવાથી ખોલી દેવામાં આવ્યો છે અને તમામ શ્રદ્ધાળુઓ મુખ્ય સીડીથી ગિરનાર પર્વત તરફ જઈ રહ્યા છે. અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ભાવનગરમાં સિંહે પશુનું મારણ કર્યું. સિંહોર પંથકમાં સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું. ભડલીથી ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પર હુમલો કર્યો. ગદર્ભનો શિકાર કરતા હોય તેવો લાઈવ વિડીયો સામે આવ્યો છે. ભડલીથી ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પરના દ્રશ્યો છે કે જ્યાં સિંહે મારણ કર્યું છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભથાણ ગામમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા છે. છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળતું હોવાનો ગ્રામજનોએ આરોપ મૂક્યો છે. ગંદા પાણીના કારણે ગામમાં ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક લીકેજ દૂર કરીને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે અમારા 1 મહિનેથી ખરાબ પાણી આવે છે, જેથી 1 મહિના ઉપરથી ખરાબ પાણી આવે છે, એની કોઈ સુવિધા નથી અહીંયા. હવે એનો શું કરવાનો, એનો નિકાલ શું છે? 1 મહિનેથી ગંદુ જ પાણી આવે છે. મોઢેથી કીધેલું છે કે ગંદુ પાણી આવે છે, એનો કોઈ નિકાલ નથી થયો હજી ગામમાં. પાણીમાં ગટરનું પાણી એટલું ખરાબ આવે છે, જે પાણી પીવામાં ઉપયોગ થતું નથી. લોકો આવે છે, ગામના મોટા મોટા આવે છે, પણ કઈનો ઉપયોગ કરતા નથી. ગામના સરપંચને પણ કીધું, જોઈને અને જતા રહેશે. તો આ પાણી અમારે પીવું કેવી રીતે? નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામ સહિત આસપાસના અન્ય 12 ગામોના ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ, જેથી આદિવાસી ખેડૂતો ન્યાયની માંગ કરી રહ્યા છે. વર્ષ 2005થી ખેતી કરતા ખેડૂતોનો આરોપ છે કે તેઓ વર્ષોથી જમીન પર ખેતી કરી રહ્યા હોવા છતાં વન વિભાગ દ્વારા સતત હેરાનગતિ કરાઈ રહી છે. વન અધિકાર કાયદા હેઠળની અરજીઓ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. અરજીઓનો સમયસર નિકાલ કરવાના બદલે વન વિભાગ દ્વારા ખેતીમાં અવરોધ ઉભા કરવામાં આવી રહ્યા હોવાના આરોપ છે. આ બાબતને લઈને જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ અને કાર્યકર્તાઓ વચ્ચે સોશિયલ મીડિયામાં અમે ખેડૂતોને ન્યાય અપાવ્યુંના પોસ્ટર મૂકતા રાજકારણ ગરમાયું, જેમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે આમાં રાજકારણ ન રમવું જોઈએ. આ બાબતે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને જેનો નિકાલ આવી જશે તેવી વાત કરી. જંગલ ખાતાને કોઈને કોઈ રીતના બાનું મળી ગયું છે કે આ જંગલની જમીન અમારી છોડાવી છે, તો તમે 20 વર્ષથી ખેડે છે, તમે કઈ રીતના છોડાવવાના છો? એમને પણ ફોન રાખી એક બાજુ સમાધાનની વાત થાય છે, બીજી બાજુ જે વાવેતર કર્યું છે, કેટલાક પાક ઉગી પણ ગયા છે, તેના પર આ લોકો એમની રીતના કંઈક ને કંઈક રીતના ટ્રેક્ટર ફેરવી દીધા છે કે પછી દવા છાંટી દીધી છે. વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે, તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ. પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે, એ લોકોએ અમારું વાવેતર કરેલું છે, એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે. વાવેતરમાં જંગલ ખાતો અને વચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે. અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનદ આપો. તો સરકારશ્રીએ તમે અમને સનદો નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? અને એ લોકો કહે છે કે 5 વર્ષ પછી તમને કાગળ પર તમને સનદો મળશે. તો કાગળ પર સનદ મળતી હોય એવું હોય તો અમે કબજો કરવા કરતા, ને કબજો કરીએ છીએ ત્યારે જંગલ ખાતા અમને કબજો કરવા દેતા નથી. અમદાવાદથી સમાચાર. સીએમએ લીધી ગાંધી આશ્રમની મુલાકાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી ગાંધી આશ્રમની મુલાકાત. સાબરમતી આશ્રમમાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ તેમના વતી કરાયું.
ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યું. સાબરમતી આશ્રમ રિનોવેશન પ્રોજેક્ટ હેઠળ મહાત્મા ગાંધીના ઐતિહાસિક વારસાને જાળવી રાખીને તેનો 55 એકરમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ સાબરમતી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત તેમણે લીધી હતી. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, સીએમએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે, શું જાણકારી? ચોક્કસ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી મળી છે તે પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે. અહીં જે ગાંધી આશ્રમનું જે રિનોવેશન થઈ રહ્યું છે અને જે 55 એકરમાં નવું આશ્રમ ડેવલપ થઈ રહ્યું છે તેની કામની સમીક્ષા કરી હતી. સમગ્ર જે કામગીરી થઈ રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ જે ઓએસડી છે આઈ.કે. પટેલ તેઓ સમગ્ર જે ગાંધી આશ્રમનું અપડેટ છે તે રાજ્યના મુખ્યમંત્રીને આપી રહ્યા છે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સૌથી મોટો એક ડ્રીમ પ્રોજેક્ટ એ ગાંધી આશ્રમ રિનોવેશન જે ડેવલપિંગ છે તે માનવામાં આવી રહ્યું છે અને તેને લઈને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું તેનું જે કહી શકાય અને આજે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે અને જે આખું આશ્રમ જે નવું નિર્માણ થઈ રહ્યું છે 55 એકરની અંદર તેનું ખુદ પોતે જાતે નિરીક્ષણ કરીને અનેક સુધારા પણ તે સૂચવ્યા છે. તો સાથે જ કઈ રીતની કામગીરી ચાલી રહી છે, ક્યાં સુધીમાં એ સમગ્ર આશ્રમ છે ડેવલપ થશે તેને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ જે કહી શકાય કે હાલ માહિતી મેળવી છે. જે ઓએસડી છે ગાંધી આશ્રમની જવાબદારી સોંપાઈ છે આઈ.કે. પટેલ તેની સાથે જોડાયા જોવા મળી રહ્યા છે અને તે સમગ્ર માહિતી છે હાલ અહીં તેઓને આપી રહ્યા છે. જી આભાર પ્રણવ જાણકારી આપવા માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.